ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. તો આપણે આવી ગયું છે હવે જીસીબી. તો વિડીયો અવશ્ય પૂરેપૂરો જુઓ. હવે જીસીબી જે આપણે આવ્યું છે ને તે આપણે શ્રી માનેશ્વર મહાદેવ મંદિરે જે પહોળી કરવામાં આવેલી છે તેનું આપણે તળિયાનું લેવલ કરવાનું છે. એના માટે આજે જીસીબી આપણે બોલાવવામાં આવેલું છે. તમે વિડીયો અવશ્ય પૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે. હવે તળિયું ખરખું આપણે પહેલાં કરાવવાનું છે. ત્યાર પછી આપણે 20 થી 25 ફેરા હજી માટી આપણે જોઈશે. કારણ કે જો વરસાદ થઈ ગયો હોય તો આ માટીમાં પછી જીસીબી હાલે નહીં. એના માટે અત્યારે જીસીબીથી પહેલાં તળિયું લેવલ કરાવી છે. ત્યાર પછી આપણે 20 થી 25 ફેરા આની અંદર માટી જોઈશે. કારણ કે પુરાણ આપણે ઝાઝું છે. લેવલ એકરખું કરવા જઈએ એટલે 130 ફેરાની ગણતરી છે. આની અંદર ટોટલ 130 ફેરા આવી જશે. તમે જોઈ શકો છો. તો આવી રીતનું આજનું કામ છે. તળિયું સારું કરાવવાનું, તળિયાનું એક લેવલ કરાવવાનું કામ આજે કરી રહ્યા છીએ. તો વિડીયોના માધ્યમથી તમે વિડીયો પૂરેપૂરો જુઓ. मेरी बिगड़ी बनाने वाला कोई नहीं, मेरी बिगड़ी बनाने वाला कोई नहीं, भोलेनाथ से निराला यहाँ कोई नहीं, ओ भोलेनाथ से निराला यहाँ कोई नहीं, मेरी बिगड़ी बनाने वाला कोई नहीं, मेरी बिगड़ी बनाने वाला कोई नहीं, भोलेनाथ से निराला यहाँ कोई, भोलेनाथ से निराला यहाँ कोई नहीं। उनका डमरू डम डम बोले, अगम निगम के भेद खोले, उनका डमरू डम डम बोले, अगम निगम का भेद खोले, ऐसे भक्तों के रखवाले कोई नहीं, भक्तों को रखवाला कोई नहीं, भोलेनाथ से निराला यहाँ कोई नहीं, भोलेनाथ से निराला यहाँ कोई